તળાજા તાલુકાના દેવળિયા નજીક આવેલા વિસ્તારમાં અંદાજે 100થી 150 વર્ષ જૂની ઐતિહાસિક વાવ આજે સંરક્ષણના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. એક સમયની આ અમૂલ્ય ધરોહર હાલ તૂટેલી દિવાલો, જાડી ઝાકર અને અવગણનાના કારણે ખંડેરમાં ફેરવાતી જઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષો જૂની આ વાવનું યોગ્ય જતન કરવામાં આવ્યું નથી. સ્થળની હાલત જોતા એવું પણ લાગે છે કે સંબંધિત તંત્ર અથવા પુરાતત્વ વિભાગ દ્વારા અહીં નિયમિત નિરીક્ષણ કે સંરક્ષણની કામગીરી કરવામાં આવી નથી. ઇતિહાસ અને સંસ્કૃતિની અમૂલ્ય ઓળખ સમાન આ વાવનું સમયસર સંરક્ષણ કરવામાં આવે, જરૂરી રિનોવેશન કરવામાં આવે તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, બેસવાની વ્યવસ્થા અને મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવે તો આ સ્થળ આકર્ષક, ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર, પુરાતત્વ વિભાગ અને સંબંધિત તંત્રની આ ઐતિહાસિક ધરોહરની તાત્કાલિક નોંધ લઈને તેનું સંરક્ષણ અને વિકાસ કરવાની માંગ કરી છે, જેથી આવનારી પેઢી પણ આ અમૂલ્ય વારસાને નિહાળી શકે. અમારા એન્કર દ્વારા તમામ દર્શક મિત્રોને આ વાવ વિશે માહિતી આપવામાં આવી છે. જો કે હવે આ તમામ દર્શક મિત્રોનું શું કહેવું છે, કયા કયા દર્શક મિત્રો દ્વારા આ સ્થળની મુલાકાત કરવામાં આવી છે, તે તમામ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તેમજ આ વાવ અંગે આપનો અભિપ્રાય ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં લખજો.